ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ, જય ભોલેનાથ, જય માતાજી. આજે આપણે જવાનું છે મવા. કેમ કે મવા એ માટે જવાનું છે, મારા નાનીની તબિયત થોડી ખરાબ છે એટલે ખબર કાઢવા જવાનું છે મવા. એટલે આપણે તમે બ્લોગમાં બન્યા રહેજો અને તમારા સુપ્રભાતમાં હર હર મહાદેવ અને બધા લોકો ફોલો કરતા રહેજો તો મજા આવશે. અવનવા હું તમારા મિની બ્લોગ લાવતો રહીશ. ફાઇનલી મિત્રો ઢીંગલા પણ તૈયાર થઈ ગયા છે. તો મિત્રો હવે અમારી ઇકો પણ તૈયાર થઈ ગઈ. તો ચલો હાલો હવે નીકળી ગયા છે મવા. અમારા ઓ બેટા જો છોકરાઓને રમાડે છે ધબધબાટી. તો મિત્રો મામાના ઘરે જવાનો કોને આનંદ ન હોય. તો ભાઈ તો ફાઇનલી મવા પહોંચી ગયા છે અને ભાઈ ટૂંક જ સમયની અંદર હવે મવાની એન્ટર થવાના છે. આ મવાની બાયપાસ નો રોડ છે મિત્રો. ફાઇનલી મવાની અંદર એન્ટર થઈ ગયા છે. પેલી બાજુ રસ્તો ખરાબ હતો એટલે આપણે આ રસ્તેથી આવ્યા. હજુ અહીંયા ગૌ માતા જોવા મળ્યા છે તો જય ગૌ માતા. અને ભાઈ છે ને મવાનો નજારો જોઈ લો, કેવું સુંદર મજાનું મવા છે. ખૂબ જ મવા આવી એટલે મજા આવે છે. મિત્રો મામાના ઘરે પહોંચી ગયા ને નાની આવ્યા કાંઈક પાથરવાનું લઈને જો. પછી તો મિત્રો હું છે ને ટીવી જોવા લાગી ગયો. મેં કીધું લાવો ટીવી જોઈએ હવે. ત્યાં તો છે ને મારા નાની મારા નાના ભાઈના છોકરાને જો રમાડવા મળ્યા અને ખૂબ જ આનંદ છે મારા નાનીને. પછી તો જો ભાઈ આ બધા ભેગા થાય, મામી ને બધા ભેગા થઈ જાય ને એટલે પછી વાતો કરવામાં મંડાય જ પડે. પછી કઈ વાતો બ્રેક લાગે જ નહીં. અહીંયા તો સોટે સરકાર મીંદડી રમાડતા હતા. હા ભાઈ અચાનક જ જોવા લાગી. ત્યાં તો અમારા ઓ બેટા એમ કે મારે મીંદડી રમાડવી છે મોટભાઈ. મેં કીધું રમાડો તમ તારે. મેં કીધું મારી પાસે લાવો મીંદડી, હું પણ મીંદડી રમાડી લો. પછી ભાઈ મેં મીંદડી રમાડી તો મજા આવી જ. આ તો મારા ભાઈની છોકરી તને ઘરે અંદર આવવાની ખબર નથી પડતી. પછી તો હું બહાર ગયો ને ત્યાં વાસળી છે ને મને વાલ કરવા લાગી ગઈ. ભાઈ મને લાગ્યું કે મને વાસળીના આશીર્વાદ મળી ગયા, ખૂબ જ મજા આવી. પછી તો હું અંદર આવ્યો ને તો બેન રમાડતા ઢીંગલીને. તો ભાઈ આ છે મારા નાના, મારા મમ્મીના પપ્પા અને આ છે મારો ભાઈ. હવે ભજીયા ખાતા હતા બધા, એને મજા આવી ગઈ ભજીયા. મેં તો ભાઈ ખાઈને ઉભો થઈ ગયો હતો, ખૂબ જ મજા આવી ગઈ. ને હજી અહીંયા ભજીયા બનવાનું તો ચાલુ જ છે કે મરચાના બનાવી. મિત્રો તો ભજીયા પણ ખવાઈ ગયા છે ને હવે આપણે જશું ઘર તરફ. કેમ કે ઘર તરફ જવું જ પડશે. અને ભાઈ મામાના ઘરેથી કઈ ઘરે જવાનું મન થતું નથી પણ ઘરે તો જવું જ પડે. કોને કોને મામાના ઘરે ગમે કોમેન્ટ કરતા જજો. હવે પહોંચી ગયા છે આપણે ઘરે. બ્લોગને અહીં એન્ડ આપીએ છીએ અને ભાઈ બ્લોગ છે ને તમને ગમ્યો હોય તો એક ફોલો અને શેર કરજો. બાકી બધા લોકોને હર હર મહાદેવ મહાદેવ. મળીએ એક નેક્સ્ટ બ્લોગમાં.